અરે બેઠા બેઠા કંટાળો યાર આવે છે. અરે યાર તારી વાત પણ સાચી છે. ચાલ ને તો પિક્ચર જોવા જાય. 3 કલાક તો એમને નીકળી જવાની. અરે યાર આપણી પાસે માવાના પૈસા નથી અને તું ફિલ્મની વાતો કરે છે. તો એક કામ કરીએ, બગીચામાં જઈ એક પંખીડાને પટાવીએ. પંખીડાને પાંજરામાં પૂરશું તો દાણા તો નાખવા પડશે ને. એના કરતાં કંઈ ફ્રીમાં કામ હોય એવું બતાવ ને. અરે યાર હું છોકરી પટાવવાની વાત કરું છું. છોકરી ક્યાં છે છોકરી? અરે હાલ ને બગીચામાં એકાદી મળી જાય છોકરી. હાલ હાલ. જોતો ખરા છે ને ગુલાબનું ફૂલ. હા હો યાર તારી વાત સાચી હો. હમણાં જ એને મારી બનાવીને આવું જો. ખરું ડાયરેક્ટ આઈ લવ યુ કે આ ધરાય ધરાય ને માર ખાશે આ ગધેડો. ભાઈ જાનુ આઈ લવ યુ એટલી જ છો. એટલી હોય તો કંપની આપું. હવે ભાગને ગધેડા બોલાવ ને હમણાં પોલીસને. પોલીસ જો બચ્ચો બહુ મોટા ઉપર નીકળ્યો તો આઈ લવ યુ કેવા. પડ્યો ને મેથી પાક. છોકરી પટાવી કળા હોવી છે મોટા. જો આપણો જાદુ. હા બચ્ચો જા, તને મારા કરતા વધારે મેથી પાક મળશે. મેડમ જરા ટાઈમ કેશે? 12:30. થેન્ક્સ. તમે છગનભાઈ મહેતાના દીકરી કે નહીં? હા, તમે મારા પપ્પાને ઓળખો છો? હા એ મારા ખાસ ફ્રેન્ડ છે. મેડમ તું તો તમે મારા જાણીતા જ થયા. મેડમ થોડાક તમે ઊભા થશો તો થોડીક વ્યવસ્થિત વાત થઈ શકશે આપણી. મેડમ વાત જાણે એમ છે ને કે હું તમને પ્રેમ કરું છું. પણ હું તો બીજાને પ્રેમ કરું છું. એમ હમણાં જ છગનભાઈ જઈને વાત કરું છું. એ ઊભો રે ગધેડા. હા બોલ બોલ બોલ. આઈ લવ યુ ટુ. મારું હાડું ખરેખર છોકરી પટાવી એક કળા છે.